હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છે, જેની અંદર પ્રશ્ન નંબર 3નો વિભાગ અ જોવાના છે, જેની અંદર ચાર્ટ ઉપરથી આપણને ગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, તો હવે જોઈએ આપણે કે ભાઈ શું કીધું છે. તો કે ગ્રાફ આપેલો છે, હોસ્પિટલમાં દર્દીઓનો દર કલાકે લીધેલા તાપમાન દર્શાવે છે. બરાબર, તો હવે જુઓ આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. બહુ ઇઝી જ છે કે દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમય હતું ને કેટલું હતું. ધ્યાન આપો, એક દર્દી છે અને એનું દર એક કલાકે શું તાપમાન માપ્યું અને એ તાપમાનનો ગ્રાફ આપણને અહીં આપેલો. તો આપણને પૂછ્યું કે એ દર્દીનું લઘુત્તમ તાપમાન કયા સમય હતું. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, તો કયા સમય એટલે કેટલા વાગે એનું શરીરનું તાપમાન સૌથી ઓછું હતું. તો હવે તમે જુઓ, નીચે જે આપેલો શું આપેલો સમય અને અહીંયા જે આપેલું શું આપેલું તાપમાન. તો સૌથી ઓછામાં ઓછું એટલે જો તાપમાન ધીમે ધીમે શું 0 પછી 34, 35, 36, 37 એમ કરતાં ઉપર જઈએ તો એમ વધતું જાય. તો સૌથી ઓછું તાપમાન જો આ 36 છે. બરાબર, સૌથી ઓછું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ. તો એ ક્યારે હતું, કેટલા વાગે હતું? તો જુઓ 6 વાગે. તો સૌથી ઓછું તાપમાન કેટલા વાગે હતું? તો કે સર સૌથી ઓછું તાપમાન હતું 6 વાગે. કેટલા વાગે? 6 વાગે. તો લઘુત્તમ તાપમાન કયા સમય હતું? તો 6 વાગે હતું. ને કેટલું હતું? તો 6 વાગે કેટલું તાપમાન હતું? તો કે સર 36 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલું આવશે? 36 ડિગ્રી સેલ્સિયસ. કેટલું તાપમાન શેમાં આપેલું? જો અહીંયા લખેલું કે સેલ્સિયસમાં આપેલું. એટલે સૌથી ઓછું તાપમાન 6 વાગે હતું અને કેટલું હતું? 1 મિનિટ જુઓ, સૌથી ઓછું તાપમાન 6 વાગે હતું અને 36 ડિગ્રી નહીં. જુઓ 1 મિનિટ, એનાથી થોડું નીચે એટલે 35 પછી જુઓ 35થી થોડું શું છે વધારે. તો અહીંયા જુઓ 35 પછી કેટલા કાપા હોય? તો અહીંયા 35 અને 36ની વચ્ચે 5 કાપા, તો 2, 4, 6 અને 8. બરાબર, 2 નો 1 કાપો તો શું થઈ જશે? 8. તો કેટલા થશે? તમારો જવાબ આવશે 35.8 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવશે? જુઓ, કમ્પ્લીટ 36 નથી, 36થી થોડું ઓછું. એટલે અહીં ધ્યાન આપો, 35 અને 36, 35, 36 વચ્ચે કેટલા કાપા? તો 1, 2, 3, 4, 5. બરાબર, તો એનો મતલબ કે 35, 36 વચ્ચેની કુલ 10 જે વસ્તુ હોય, 10, 35.1, 35.2, 35.3 એમ કેટલી સંખ્યા હોય? 10 સંખ્યા હોય. એના કેટલા ભાગમાં વહેંચી દીધી? 2 ભાગમાં. તો 2, 4, 6, 8 અને 10. એવી રીતે આપણે 2, 4, 6 કેટલા કાપા? 8ના કાપા ઉપર એટલે કેટલા હશે? 35.8 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. કેટલું કહેવાય? 35.8 ડિગ્રી સેલ્સિયસ. બીજા નંબરમાં દર્દીના શરીરનું મહત્તમ તાપમાન એટલે કે સૌથી વધુમાં વધુ ટોચ ઉપર આવી રહ્યું. તો આ કેટલું છે? એ કમ્પ્લીટ 39 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલું છે? 39 ડિગ્રી સેલ્સિયસ. કેટલા વાગે હતું? તો જો નીચે જ આવો તો કેટલા વાગે? 11 વાગે. તો સૌથી મહત્તમ તાપમાન 11 વાગે હતું. અને કેટલા ડિગ્રી સેલ્સિયસ? તો કે સર 39 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 39 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર છે કે નહીં? તો મહત્તમ તાપમાન. ત્રીજા નંબરમાં આપણને શું કીધું છે? ત્રીજા નંબરમાં કીધું કયા સમયગાળામાં દર્દીના શરીરનું તાપમાન એક સરખું હતું. કયા સમયગાળામાં દર્દીનું તાપમાન કેવું રહેતું હતું? તો કે એક સરખું. તો એક સરખું તાપમાન તમને આ ગ્રાફ ઉપરથી પહેલાં જુઓ કે ક્યાં દેખાય? ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. અહીંયા જુઓ, અહીંયા તાપમાન બદલાયું નથી. અહીંયા તાપમાન બદલાયું નથી. તો જે જગ્યાએ તાપમાન ના બદલાયું હોય એ સમયગાળો. બીજું કોઈ જગ્યાએ અહીંયા જુઓ, અહીંયા પણ તાપમાન બદલાયું નથી. તો આપણને શું પૂછ્યું? કયા સમયગાળામાં? તો એક કયા સમયગાળામાં? એક 9 થી 10ના સમયગાળામાં. કયા? તો કે સર 9 થી 10ના સમયગાળામાં. તો એક 9 થી 10ના સમયમાં. અને બીજું કયા? બીજું અહીંયા 12 થી 1. 12 થી 1ના સમયમાં શું દર્દીનું તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. એટલે સેમ તાપમાન હતું. અહીંયા પણ 38, તો 38 પોઈન્ટ જો 2, 4, 38.4. તો અહીંયા પણ 38.4. અહીંયા 37, તો અહીંયા 37. બરાબર, તો આ એ સમયગાળો કે ક્યારે એનું તાપમાન બદલાયું નહોતું. એના પછી ચોથા નંબરમાં શું કીધું? સવારે 8 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? એટલે સવારે 8 વાગે, તો ટાઈમ આવી રહ્યો સવારે 8 વાગે. ત્યારે દર્દીનું તાપમાન કેટલું હતું? તો ઉપર જાઓ તો અહીંયા કેટલા છે? તો કે 38 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલું? સવારે 8 વાગે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું? તો કે સર 38 ડિગ્રી સેલ્સિયસ. પાંચમા નંબરમાં શું કીધું? દર્દીના શરીરનું તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ ક્યારે છે? 38.4. તો જો હાલ જ મેં તમને ઉપર હું શીખવતો ત્યારે કીધું કે ભાઈ જો 38, અહીંયા 2 અને 4 પોઈન્ટ. તો 2 અને 4 પોઈન્ટ, તો 38.4 વાળું આવી રહ્યું. તો 38.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ક્યારે હતું? 9 વાગે અને 10 વાગે. તો 9 થી 10ના ગાળામાં, 9 થી 10ના સમયગાળામાં. ક્યારે? 9 થી 10ના સમયગાળામાં દર્દીનું તાપમાન કેટલું હતું? 38.4.
38.4 આ જે બદલાતું નથી અચળ છે એ કેટલું છે તો એ 38.4 છે. કેટલું છે 38.4. જુઓ એ કેટલું છે 38.4. ધ્યાન આપો અહીંયા જે છે આ જે જુઓ કે ભાઈ આ 38 ઉપર કેટલા કાપા 2 કાપા તો 2 અને 4 તો 38.4. તો એ ક્યારે છે તો કે 9 થી 10ના સમયગાળામાં તાપમાન 38.4 છે. ક્લિયર. તો આ હતું ગ્રાફ નંબર 1. હવે આગળ જોઈએ. આની અંદર શું કીધું નીચે આપેલા હોસ્પિટલમાં એક દર્દીનું તાપમાન દર કલાકે માપવામાં આવે તો આમાં સેમ ટુ સેમ એવું છે. બરોબર. પ્રશ્ન નંબર 1 જોઈએ. સમયના કયા ગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે. પહેલાં જોવું તો કયા સમયગાળામાં દર્દીનું તાપમાન સરખું રહે. જો અહીંયા વધ્યું ઘટ્યું અને અહીંયા આ બંને સમયગાળામાં તાપમાન સરખું રહ્યું. તો 1 થી 2ના સમયગાળામાં કયા 1 થી 2ના સમયગાળામાં ક્યારે 1 થી 2 વાગ્યાના સમયગાળામાં તાપમાન કેવું રહે છે તો કે એક સમાન રહે છે. તો શું આવશે 1 થી 2 વાગ્યા સુધીમાં. પછી બીજા નંબરમાં જોઈએ. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું 1:30 વાગે એટલે 1:30 એટલે આ 1 વાગે આ 2 વાગે તો એની વચ્ચે તાપમાન કેટલું હતું તમે વિચારો. તો એના માટે આપણે ઉપર ગ્રાફ જોવા જવું પડે. તો અહીંયા ગ્રાફમાં કયું બિંદુ આવે તો તમે જુઓ કે ભાઈ આ બાજુ સાઈડમાં જઈએ તો આ બાજુ જઈએ એટલે કહેવાનો મતલબ ધ્યાન આપો 1 થી 1:30 વાગે 1:30 દર્દીનું તાપમાન કેટલું હશે તો જુઓ એના માટે 1:30 એટલે અહીંયાથી ઉપર જોઈએ તો શું આવશે આ તાપમાન જોવા માટે મારે સાઈડમાં જવું પડે. તો સાઈડમાં જઈએ તો મારે કાપવું જોઈએ એટલે 36 ઉપર કેટલા 2 4 અને ઉપર અડધું એટલે 5 એટલે કેટલા 36.5. કેટલા છે 36.5. તો 36.5 ડિગ્રી સેલ્સિયસ એટલે 1:30 વાગે એટલે 1 થી 2ના સમયગાળામાં અચળ જ છે. તો આ કેટલું છે આ તાપમાન જોવા જઈએ તો જુઓ તમે ગ્રાફને ઝૂમ કરીને જોશો વ્યવસ્થિત જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ એ જે કાપો છે એ બેની લીટી ઉપર ને એની એકની શું વચ્ચે. તો અહીંયા શું છે જુઓ આ 36 પછી 2 4 અને 6ની વચ્ચે એટલે કેટલા હોય 5 હોય તો શું આવશે 36.5 ડિગ્રી સેલ્સિયસ કમ્પ્લીટ વચ્ચોવચ. તો શું આવશે 36.5 ડિગ્રી સેલ્સિયસ. ત્રીજા નંબરમાં શું કીધું છે ત્રીજા નંબરની અંદર તમને પ્રશ્ન પૂછ્યો કે દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું. સોરી ત્રીજા નંબરનો તો બપોરે 1 વાગે દર્દીનું તાપમાન કેટલું ભાઈ 1 વાગે 1 થી 2 સુધીમાં દર્દીનું તાપમાન અચળ જ હતું. કેટલું હતું 36.5 ડિગ્રી સેલ્સિયસ. તો એમાં પણ કેટલું આવશે જુઓ 1 થી 2ના સમયગાળામાં દર્દીનું તાપમાન બદલાતું નથી તો એ કેટલું આવશે 36.5 જ આવશે. ક્લિયર છે કે નહીં. ચોથા નંબરમાં શું કીધું ચોથા નંબર દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી. તો અહીંયા પહેલાં અહીંયા જાઓ 38 અને અહીંયા 0.5 એટલે કમ્પ્લીટ વચ્ચોવચ એટલે આ રહ્યું. તો આ જે તાપમાન છે કેટલા વાગે હતું તો નીચે આવો તો જોઈએ તો ખબર પડે કે 12 વાગે. તો કેટલા વાગે 12 વાગે. કેટલા વાગે 12 વાગે. તો 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું બપોરે 5 વાગે. પાંચમા નંબરમાં સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય. દર્દીનું તાપમાન ક્યારે વધી રહ્યું છે બરોબર. તો જુઓ અહીંથી તમે ગ્રાફ જોઈશો તો અહીં આ જે છે અહીંથી અહીં સુધી સૌથી વધારે તાપમાન વધી રહ્યું છે. તો કયા સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યું છે તો આખો 1 મિનિટ આખો ગ્રાફ જોઈ લઈએ. કયા સમયગાળામાં જો અમુક સમયગાળામાં શું થઈ રહ્યું છે તાપમાન વધી રહ્યું છે અને અમુક સમયગાળાની અંદર તાપમાન ઘટે. તો એવો કયો સમય જો અહીંયા ઘટ્યું અહીંયા અચળ ને અહીંયા વધ્યું તો કયો સમયગાળો કે જ્યારે તાપમાન વધ્યું તો એક તો અહીંયા વધ્યું જુઓ અહીંથી અહીં એટલે 9 થી 10ના સમયગાળામાં તો 9 થી 10માં વધ્યું. બીજું 10 થી 11 શું થયું તાપમાન વધ્યું તો 10 થી 11 પણ શું થયું તાપમાન વધ્યું. જ્યારે આ ઘટ્યું આ અચળ પણ અહીંયા વધ્યું અહીંયા પાછું વધ્યું એટલે ક્યારે 2 થી 3 તો 2 થી 3ના સમયમાં તો 2 થી 3ના સમયગાળામાં. તો તમને કીધું કયા સમયમાં તાપમાન વધ્યું હતું તો 9 થી 10માં તાપમાન વધ્યું 10 થી 11માં તાપમાન વધ્યું અને 2 થી 3માં વધ્યું. બાકીનો જે સમયગાળો છે એમાં શું થતું હતું તાપમાન ઘટતું હતું અથવા તો અચળ રહેતું હતું. ક્લિયર છે કે નહીં. તો કઈ જગ્યાએ તાપમાન કયા સમયગાળામાં તાપમાન વધ્યું તો એ આપણે જવાબ જોયો બરોબર. તો આ હતો ગ્રાફ નંબર 2. હવે જોઈએ ગ્રાફ નંબર 3. શું કીધું છે 3ની અંદર કે નીચે આપેલા રેખીય આલેખ એક ઉત્પાદક કંપની જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે અને તેના આધારે પ્રશ્નના જવાબ કંપનીએ કેટલું વેચાણ કર્યું એ બતાવે. તો સૌથી અહીંયા નીચે આપેલું વર્ષ એટલે કયા વર્ષમાં અને આ બાજુમાં આપેલું વેચાણ શેમાં આપેલું કરોડમાં આપેલું.
તો કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું, વધુમાં વધુ વેચાણ ક્યારે કર્યું કંપનીએ, તો કે ભાઈ આ રહ્યો સૌથી ઉપર ટોચ ઉપર કઈ કિંમત છે, તો કે આ રહી, એટલે ક્યારે 2015માં. આપણને શું પૂછ્યું, વર્ષ પૂછ્યું, કયા વર્ષમાં વેચાણ મહત્તમ હતું, તો સૌથી ઉપર ટોચ ઉપર હોય તો આ બિંદુ, તો એ કયા વર્ષનું છે, તો કે 2015નું. તો પહેલામાં આવશે સૌથી વધારે કંપનીનું વેચાણ ક્યારે હતું, તો કે 2015માં. બીજો પ્રશ્ન પૂછ્યો કેટલું હતું, તો કેટલું હતું શોધવા માટે મારે વાય અક્ષ ઉપર જવું પડે, તો વાય અક્ષ ઉપર 25, તો 25 આવશે, પણ આ 25 એમાં છે, કરોડમાં છે, તો જવાબ શું હશે, 25 કરોડ. કેટલું, તો સૌથી મહત્તમ વેચાણ ક્યારે હતું, 2015માં હતું, અને કેટલું હતું, તો કે 25 કરોડ હતું. ક્લિયર. નંબર 2 ની અંદર શું કીધું છે, વર્ષ 2012 અને 2013માં થયેલા વેચાણનો તફાવત. એટલે 2013માં કેટલું વેચાણ થયું, 2012માં, તો 2013માં કેટલું વેચાણ થયું, તો એનો બિંદુ આવ્યું. તો 2013માં જુઓ કે ભાઈ આ જે છે 2, 4 અને 1, 5, એટલે કમ્પ્લીટ 15, આ જે 15ની લાઈન અને આ 20ની લાઈન, તો 15 ને 20ની કમ્પ્લીટ વચ્ચે, તો 15 ને 1 16, 16 ને 1 17 ને અડધું, એટલે કેટલા થશે, 17.5 થશે. કેટલા થશે, 17.5. એટલે 2013માં કેટલું વેચાણ કર્યું, તો કે સર 17.5 વેચાણ કર્યું, 17.5 કરોડ. અને 2012માં કેટલું વેચાણ કર્યું, 10 કરોડ. તો માઇનસ કેટલા કરવા પડશે, 10 કરોડ માઇનસ કરવા પડશે. તો અહીંયા આવશે 5 અને 17માંથી 10 જશે તો આવશે 7. તો કેટલો તફાવત મળ્યો, 7.5 કરોડનો તફાવત મળ્યો. કેટલો, 7.5. તો તમને એટલું જ પૂછ્યું હતું કે 12 અને 13માં કેટલો તફાવત, તો 12 અને 13નો તફાવત કેટલો હશે, 7.5. આગળ જોઈએ ત્રીજા નંબરમાં શું કીધું, 13 અને 14માં તફાવત પૂછ્યો, 2013નો અને 14નો. તો 2013માં તો આપણે કીધું કેટલો હતો, 17.5. 2013માં કેટલો હતો, 17.5. 2014માં કેટલો હતો, તો 2014માં તો 15 કરોડ. કેટલો હતો, તો એમાંથી 15 કરોડ બાદ કરો, 15 કરોડ શું કરો, બાદ. 5માંથી 0 જાય તો 5, 7માંથી 5 જાય તો 2, અને અહીંયા આવશે 0, તો 2.5 કરોડ. કેટલા આવશે, 2.5 કરોડ. તો અહીંયા આવશે 2.5 કરોડ. કેટલા આવશે, 2.5 કરોડ. ત્રીજા નંબરની અંદર આવશે 2.5 કરોડ એનો તફાવત. તો કે 2013 અને 14માં કેટલો તફાવત, તો કે 2.5 કરોડ. આગળ જોઈએ ચોથા નંબરની અંદર, વર્ષ 2013માં કંપનીનું વેચાણ કેટલું હતું. 2013માં કંપનીનું વેચાણ આપણે શોધી લીધું આગળના દાખલામાં જ કે 2013માં કેટલું હતું કંપનીનું વેચાણ, 17.5 કરોડ હતું. કેટલું હતું, 17.5 કરોડ. આગળના દાખલાની અંદર જ આપણે શોધી લીધું કે ભાઈ આ કેટલા છે, તો કે 17.5. ત્યાર પછી આપણને પૂછ્યું કે કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ હતું અને કેટલું હતું. સૌથી ઓછામાં ઓછું વેચાણ, તો સૌથી ઓછું વેચાણ આવી રહ્યું ક્યારે, 2012માં. તો સૌથી ઓછું વેચાણ 2012માં હતું અને કેટલું હતું, તો કે સર 10 કરોડ. કેટલું હતું, 10 કરોડ. તો બીજો જવાબ આવશે 10 કરોડ. તો સૌથી ઓછું વેચાણ 2012માં હતું અને 10 કરોડ હતું. ક્લિયર. લાસ્ટ ગ્રાફ જોઈએ, ચોથા નંબરની અંદર જોઈએ, અહીંયા પણ એમ જ કીધું છે કે એક ઉત્પાદન કંપની કેટલું વેચાણ કર્યું એનો ગ્રાફ આપેલો છે ને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના. તો પહેલા નંબરમાં જોઈએ શું કીધું, વર્ષ 2002 અને 2006માં કેટલું વેચાણ કર્યું એનો તફાવત શોધો. તો 2006ની અંદર 2006માં એટલે આ કેટલું વેચાણ હતું, 8 કરોડનું, અને 2002માં કેટલું હતું, 4 કરોડનું. તો 8માંથી 4 જશે તો કેટલા આવશે, 4 કરોડ. તો પહેલામાં જવાબ કેટલો આવશે, 4 કરોડ આવશે. બરાબર, પહેલાનો તફાવત 4 કરોડ. ઇઝી છે. ત્યાર પછી આપણને શું કીધું કે કયા વર્ષનો વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો. એટલે કયા વર્ષનો વેચાણનો તફાવત, એટલે 2 વર્ષનો ગાળો એ તેના અગાઉના વર્ષની સરખામણીએ કેવો હતો, તો કે પહેલાં કરતાં એ વધારો કેવો હતો, વધારે હતો. તો જુઓ, જેમ કે ભાઈ અહીંયા સમજો 2002થી 3 સુધીનો જે ગાળો, બરાબર, એમાં વેચાણ ઓછું હતું, પણ 2003થી 4માં વેચાણ કેવું થયું, ઓછું થયું. એટલે પહેલાં કરતાં આ તો કેવું થયું, ઓછું. આપણને એમ પૂછ્યું કે પહેલાં કરતાં વધારે થયું હોય, તો જુઓ 2004થી જે 2005 છે, બરાબર, તો 2004થી જે 5નો સમયગાળો એમાં પહેલાં કરતાં વેચાણ કેવું થયું, તો કે સર વધારે થયું. તો કયો ગાળો આવશે, 2004થી 2005. શું આવશે, 2004થી 2000 જે 5નો સમયગાળો હતો એમાં પહેલાં કરતાં વેચાણ કેવું થયું, તો કે સર પહેલાં કરતાં વેચાણ વધારે થયું. તો શું આવશે, 2004થી 2005. ઓકે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. શું કીધું, 2003 અને 2004માં વેચાણ વચ્ચેનો તફાવત કેટલો હતો. તો 2004ની અંદર કેટલું વેચાણ હતું, તો કે 6 કરોડ, અને 2003ની અંદર તો 2003માં જે કિંમત છે તો જુઓ કમ્પ્લેટ 6 અને 8ની વચ્ચે, તો 6 અને 8ની વચ્ચે કેટલા આવે, 6 પછી 7 અને પછી 8, તો કેટલા આવશે, 7 આવશે. તો 2003ની અંદર હતું 7 કરોડ અને 4ની અંદર હતું 6 કરોડ. તો ગાળો કેટલાનો આવશે, 1 કરોડનો. તો કેટલાનો તફાવત આવશે, 1 કરોડનો. ચોથા નંબરમાં કીધું 2002 અને 2006માં કેટલો તફાવત હતો. 2002માં કેટલો તફાવત હતો, કેટલી કિંમત હતી, 2002માં વેચાણ હતું
4 કરોડનું, તો એમાં આવશે 4 કરોડ, બરાબર. કેટલું આવશે? 4 કરોડ. અને 2006ની અંદર પૂછ્યું તો 2006ની અંદર કેટલું વેચાણ આવશે? અહીંયા જુઓ 8 કરોડ, તો કેટલા આવશે? 8 કરોડ. ઓકે. 5મા નંબરમાં જુઓ, 5મા નંબરમાં શું કીધું? 2003 ને 2005માં કેટલું વેચાણ થયું? તો 2003ની અંદર કેટલું વેચાણ થયું? તો કે 2003ની અંદર અહીંયા આપણે જોઈએ, હા, કેટલું? 7 કરોડ. કેટલું કીધું આપણે? 7 કરોડ આગળ લખ્યું હતું. અને 2005માં કેટલું વેચાણ થયું હતું? તો 2005માં થયું હતું 10 કરોડ. કેટલું થયું હતું? 10 કરોડ. તો અહીંયા આવશે 10 કરોડ. ક્લિયર? તો આ હતું આપણો વિભાગ નંબર પ્રશ્ન 3નો અ, બરાબર. તો આ આગળના વિડીયોની અંદર આપણે આગળ બીજું વધારે સોલ્યુશન જોઈશું, અને એના સિવાય કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.